गाइस गुड मॉर्निंग કેમ છો તાર આવ્યો કાલનો બ્લોગ વધારે તો લાઈક શેર સપોર્ટ કરી દેજો નામો આવ્યા છે 10 તો મોર્નિંગ થઈ ગઈ છે આપણું બ્રેકફાસ્ટ કરીએ બ્રેકફાસ્ટનો શું થઈ આવે મુશ્કેલમાં ચાર્જ કરવાના છે આપણે એન્ડ વોટ્સએપ પડે છે આજે સારો માહોલ છે આજે લાઈક શેર સપોર્ટ કરતા રહેજો પ્લીઝ મોર્નિંગ આવે શેર બતાવો સપોર્ટ કરજો જેની તમારા સબસ્ક્રાઈબર થાય Muy bien, entonces está bien, no me olvidé. પાલે પાલે ખાય મેં તમારું કીધી તો કે સૂરજ કે લીએ હો જાણી રે લો અણિયારી તે આખો તારી મન ગમતી રે અણિયારી રે આખો તારી બધાના ઘરમાં આવું હોય રે ડેલી સવાર પર ને કપડા હુકાય રે ગાઈસ તો તમે વાગી ગયા છે સાંજના 6 અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તમે પાછું જોઈ કરો મારા ભાઈઓ બહેનોને મળી લઉં કે શું કરે છે આજે મારા બધા ભાઈ બહેનો આજે બ્લોગમાં પણ એટલું ખાસ નથી બ્લોગ બહુ નાનો બન્યો છે કેમ કે આપણે કંઈ કન્ટેન્ટ રોજ મળવા બહુ મુસીબત છે સમજ્યા હવે હું એકલો મહેનત કરવાનો મારા ઘરમાં કોઈ 5-6 જણ હોય અમે રહેવાવાળા 3 ફેમિલી જણા છે હું મારા પપ્પા મારી મમ્મી અને હું બરાબર 3 જણ થઈ ગયા એટલે હું જેટલું બને એટલું તો તમને કોશિશ કરું છું જેટલું બતાવવાનું કે શું બતાવું બધું બેનલી બતાવતો રહીશ તમને આઈ હોપ કે આ ડિસિપ્લિન સિવાય હું તમને બ્લોગ બતાવી શકું તો જનરલ મારી મેડિકલ્સ બતાવી શકું મેડિકલ્સ ક્યાં લે સોરી ક્યાં બોલું શું બોલું છું યાર સોરી એટલે મારી ડેલી રૂટિન બતાવી શકું હું તમને બધું બતાવતો રહીશ ડેલી શું થાય છે શું નથી થતું મારી જોડે બધું બતાવીશ લાઈક છે સપોર્ટ કરતા રહેતા આપણા બ્લોગમાં શું થાય છે કન્ટિન્યુ ઉતારી દે આદિવાસી હોપ ગાઈસ બ્લોગ પસંદ આવે લાઈક શેર સપોર્ટ કરી મળી આગળ નેક્સ્ટ બ્લોગ સાથે થેન્ક યુ જેમ્સ ગાઈસ તો તમે વાગી ગયા છે સાંજના 6 અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તમે પાછું જોઈ કરો મારા ભાઈઓ બહેનોને મળી લઉં કે શું કરે છે આજે મારા બધા ભાઈ બહેનો આજે બ્લોગમાં પણ એટલું ખાસ નથી બ્લોગ બહુ નાનો બન્યો છે કેમ કે આપણે કંઈ કન્ટેન્ટ રોજ મળવા બહુ મુસીબત છે સમજ્યા હવે હું એકલો મહેનત કરવાનો મારા ઘરમાં કોઈ 5-6 જણ હોય અમે રહેવાવાળા 3 ફેમિલી જણા છે હું મારા પપ્પા મારી મમ્મી અને હું બરાબર 3 જણ થઈ ગયા એટલે હું જેટલું બને એટલું તો તમને કોશિશ કરું છું જેટલું બતાવવાનું કે શું બતાવું બધું ડેલી બતાવતો રહીશ તમને આઈ હોપ કે આ ડિસિપ્લિન સિવાય હું તમને બ્લોગ બતાવી શકું તો જનરલ મારી મેડિકલ્સ બતાવી શકું મેડિકલ્સ ક્યાં લે સોરી ક્યાં બોલું શું બોલું છું યાર સોરી એટલે મારી ડેલી રૂટિન બતાવી શકું હું તમને બધું બતાવતો રહીશ ડેલી શું થાય છે શું નથી થતું મારી જોડે બધું બતાવીશ લાઈક છે સપોર્ટ કરતા રહેતા આપણા બ્લોગમાં શું થાય છે કન્ટિન્યુ ઉતારી દે ગાઈસ તો તમે વાગી ગયા છે સાંજના 6 અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તમે પાછું જોઈ કરો મારા ભાઈઓ બહેનોને મળી લઉં
કે શું કરે છે આજે મારા બધા ભાઈ બહેનો. કંઈક આજે બ્લોગમાં પણ એટલું ખાસ નથી, બ્લોગ બહુ નાનો બન્યો છે કેમ કે આપણે કંઈક કન્ટેન્ટ રોજ મળવા બહુ મુસીબત છે, સમજ્યા. હવે હું એકલો મહેનત કરવાનો, મારા ઘરમાં કોઈ 5-6 જણો હોય, અમે રહેવાવાળા 3 ફેમિલી જણા છે, હું, મારા પપ્પા, મારી મમ્મી અને હું, બરાબર 3 જણ થઈ ગયા. એટલે હું જેટલું બને એટલું તો તમને કોશિશ કરું છું જેટલું બતાવવાનું કે શું બતાવું બધું ડેલી બતાવતો રહીશ તમને. આઈ હોપ કે આ ડિસિપ્લિન સિવાય હું તમને બ્લોગ બતાવી શકું, તો જનરલ મારી મેડિકલ્સ બતાવી શકું. મેડિકલ્સ ક્યાં લે સોરી ક્યાં હું શું બોલું છું યાર, સોરી. એટલે મારી ડેલી રૂટિન બતાવી શકું હું તમને, બધું બતાવતો રહીશ ડેલી શું થાય છે શું નથી થતું મારી જોડે બધું બતાવીશ. લાઈક છે સપોર્ટ કરતા રહેતા આજના બ્લોગમાં શું થાય છે કન્ટિન્યુ જોતા રહેજો. ગાઈસ તો તમે વાગી ગયા છે સાંજના 6 અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તમે પાછું જોઈ ગયો મારા ભાઈઓ બહેનોને મળી લઉં કે શું કરે છે આજે મારા બધા ભાઈ બહેનો. કંઈક આજે બ્લોગમાં પણ એટલું ખાસ નથી, બ્લોગ બહુ નાનો બન્યો છે કેમ કે આપણે કંઈક કન્ટેન્ટ રોજ મળવા બહુ મુસીબત છે, સમજ્યા. હવે હું એકલો મહેનત કરવાનો, મારા ઘરમાં કોઈ 5-6 જણો હોય, અમે રહેવાવાળા 3 ફેમિલી જણા છે, હું, મારા પપ્પા, મારી મમ્મી અને હું, બરાબર 3 જણ થઈ ગયા. એટલે હું જેટલું બને એટલું તો તમને કોશિશ કરું છું જેટલું બતાવવાનું કે શું બતાવું બધું ડેલી બતાવતો રહીશ તમને. આઈ હોપ કે આ ડિસિપ્લિન સિવાય હું તમને બ્લોગ બતાવી શકું, તો જનરલ મારી મેડિકલ્સ બતાવી શકું. મેડિકલ્સ ક્યાં લે સોરી ક્યાં હું શું બોલું છું યાર, સોરી. એટલે મારી ડેલી રૂટિન બતાવી શકું હું તમને, બધું બતાવતો રહીશ ડેલી શું થાય છે શું નથી થતું મારી જોડે બધું બતાવીશ. લાઈક છે સપોર્ટ કરતા રહેતા આજના બ્લોગમાં શું થાય છે કન્ટિન્યુ જોતા રહેજો. ગાઈસ તો તમે વાગી ગયા છે સાંજના 6 અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તમે પાછું જોઈ ગયો મારા ભાઈઓ બહેનોને મળી લઉં કે શું કરે છે આજે મારા બધા ભાઈ બહેનો. કંઈક આજે બ્લોગમાં પણ એટલું ખાસ નથી, બ્લોગ બહુ નાનો બન્યો છે કેમ કે આપણે કંઈક કન્ટેન્ટ રોજ મળવા બહુ મુસીબત છે, સમજ્યા. હવે હું એકલો મહેનત કરવાનો, મારા ઘરમાં કોઈ 5-6 જણો હોય, અમે રહેવાવાળા 3 ફેમિલી જણા છે, હું, મારા પપ્પા, મારી મમ્મી અને હું, બરાબર 3 જણ થઈ ગયા. એટલે હું જેટલું બને એટલું તો તમને કોશિશ કરું છું જેટલું બતાવવાનું કે શું બતાવું બધું ડેલી બતાવતો રહીશ તમને. આઈ હોપ કે આ ડિસિપ્લિન સિવાય હું તમને બ્લોગ બતાવી શકું, તો જનરલ મારી મેડિકલ્સ બતાવી શકું. મેડિકલ્સ ક્યાં લે સોરી ક્યાં હું શું બોલું છું યાર, સોરી. એટલે મારી ડેલી રૂટિન બતાવી શકું હું તમને, બધું બતાવતો રહીશ ડેલી શું થાય છે શું નથી થતું મારી જોડે બધું બતાવીશ. લાઈક છે સપોર્ટ કરતા રહેતા આજના બ્લોગમાં શું થાય છે કન્ટિન્યુ જોતા રહેજો.